જે જગ્યા પર તમે આવ્યા છો, જે જીબીનો થાંભલો છે, જે જર્જરિત હાલતમાં દેખાય, શું કહેશો? આ આપણે જોઈ શકીએ છીએ સાંઈબાબા મંદિર પાસે હનુમાનજી મંદિર 3 રસ્તા મુખ્ય રસ્તો છે, જ્યાં ઘણા બધા રહીશો અહીંયાથી જેડીસીમાં જઈને અવર જવર કરે છે. થાંભલાની હાલત એટલી કથળેલી છે કે અત્યારે થોડા ટાઈમમાં થોડો ધક્કો કોઈ ગાડીનો પણ વાગે ને તો આ થાંભલો પડી જાય અને ભયાનક નુકસાન વિસ્તારમાં અહીંયાથી જતા રાહદારીઓને થઈ શકે છે. પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે. અમને કશું દેખાતું નથી, ખાલી ને ખાલી ભ્રષ્ટાચાર કરવામાં રસ છે. કેમ કે તમે જોઈ શકો છો આ રોડ પર કામગીરી ચાલી રહી છે. રોડ આજુબાજુથી ખોદીને પહોળો કરવામાં આવી રહ્યો છે. તો આ થાંભલા હજુ વર્ષ નથી થયું એના પહેલા જ નાખવામાં આવ્યું છે. એટલે આ વડોદરા શહેર અને MGVCL ની મિલી ભગતથી જ આ ભ્રષ્ટાચાર કરી અને આ લોકો રહીશોના પૈસા ખાવામાં જ રસ છે. કેમ કે આ કોઈને કામગીરી કરવામાં કોઈ રસ છે નથી. જી, તમે જે પ્રકારે વાત કરી રહ્યા છો, કારણ કે અત્યારે જે જેડીસીમાં જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે પણ કરોડોના લાગતે રસ્તો બનાવવામાં આવ્યો છે અને અત્યારે થોડાક સમય પહેલા જ ગણતરીના કલાકો પહેલા પણ એક ટ્રક ફસાઈ ગઈ. શું કહેશો એ બાબતે? આ તમે જોઈ શકો છો કે આ ગટર 1985 થી આ ગટરો બનેલી છે રોડ પરની. એ ગટરો પર અત્યારે હેવી ગાડીઓ આ લોકો જે જીસીબી ને બુલડોઝર ને એની પર જે મશીન મારીને લોકો રોડ દબાવે છે, એનાથી ગટરોમાં પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. અને પછી આ લોકો એવું કરે છે કે આ રોડનો કોન્ટ્રાક્ટર જેને આપ્યો છે એને નહીં, પણ પાછો આ લોકો વોર્ડના ઓફિસરો છે એ દ્વારા વોર્ડના કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી અને ડબલ મલાઈ ખાઈને આ લોકો આ રોડ પર કમાણી કરી રહ્યા છે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જી, આપનો પરિચય? અક્ષયસિંહ જાદવ, આમ આદમી પાર્ટી, વોર્ડ નંબર 19 પ્રભારી.